ઘેટા બકરાનો વ્યવસાય ઘણા પશુપાલકો માટે આવકનો સ્ત્રોત હોય છે. ગાય ભેંસ સહિતના પશુપાલનની સાથે માલધારીઓમાં ઘેટા બકરાના વ્યવસાયનું પણ એક આગવું સ્થાન જોવા મળે છે. ઘેટા બકરામાં રોગચાળો જો એકવાર ફેલાય એટલે બીજા પશુઓમાં પણ ઝડપથી સંક્રમિત થતો હોય છે અને તેનો મૃત્યુદર પણ ઊંચો હોય છે. ઘેટા બકરામાં જોવા મળતા રોગચાળામાં આવો જ એક રોગચાળો એટલે પીપીઆર નામનો રોગચાળો છે. હાલ તેને રોકવા માટે સરકાર અને જામનગર જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર આનંદ મારીવાડ છે. ઇન્ચાર્જ મધ્યપ્રદેશ પશુપાલન નિયામક જામનગર જિલ્લા પંચાયત ખાતે હાલ ફરજ બજાવું છું. પીપીઆરનો રોગચાળો એ ખાસ કરીને નાના વર્ગના પશુઓ જે ઘેટા બકરા છે તેઓને લાગુ પડતો રોગ છે. આ રોગમાં ઘેટા બકરાઓને તાવ આવવો, શરદી થવી, ઝાડા થવા જેવા લક્ષણો છે અને ઘણીવાર પશુને સારવાર ન મળે ત્યારે ઘણીવાર પશુઓ મૃત પણ પામે છે. આ રોગને નિવારવા માટે જિલ્લા પંચાયત શાખા જામનગર તથા ગુજરાત સરકારના સંયુક્ત રીતે ચાલતું કેમ્પેન અત્યારે શરૂ કરવામાં આવ્યું છે, જે પીપીઆર સીપી કેમ્પેન તરીકે ઓળખાય છે. આ પ્રોગ્રામની શરૂઆતની તારીખ છે 16/12/2024 15/1/2025 સુધીમાં કેમ્પેન કાર્યરત છે. પીપીઆર નામનો આ રોગચાળો બકરીના પ્લેગ તરીકે પણ ઓળખાય છે. આ રોગમાં પશુઓના મોંમાં ચાંદા પડે છે, તાવ આવે છે, પશુઓનો ખોરાક ઘટી જાય છે તેમજ ન્યુમોનિયા થાય છે અને સમયસર સારવાર ન મળતા ઘેટા બકરાનું મૃત્યુ પણ થાય છે. જો કોઈ પશુઓમાં પણ આ રોગ દેખા દે તો તુરંત આવા લક્ષણોવાળા પશુને અલગ કરી દેવું જોઈએ. નહીંતર નાકના પાણી, શ્વાસોશ્વાસ, આંસુ અને મળ દ્વારા આ રોગ બીજા પશુઓમાં ઝડપથી થવાની શક્યતાઓ હોય છે. આ કેમ્પેનમાં આપણા જામનગર જિલ્લા ખાતે જામનગર સિટી અને જામનગર રૂરલ એમ કુલ 6 દવાખાના અને 6 તાલુકાના કુલ પશુ દવાખાનાના ડૉક્ટર તથા લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર જે 14 પશુધન નિરીક્ષક છે એ જિલ્લા પંચાયત હસ્તકના અને 7 પશુધન નિરીક્ષક છે એ રાજ્ય કક્ષાની કચેરી, એમ કુલ 21 જણા આમ ખૂબ મોટા સ્ટાફ સાથે આ રોગચાળાને નિવારવા માટે રસીકરણ કરવામાં હાલ આવી રહ્યું છે. આપણા જામનગર જિલ્લા ખાતે 2,76,000નો ટાર્ગેટ આપણને આપવામાં આવ્યો છે, જેની સામે ગઈકાલ રાત સુધીનો ટાર્ગેટ છે જે 1,89,000 સમથિંગનો વેક્સિનેશન ઓલરેડી થઈ ગયું છે, જે 68% અંદાજિત 68% પ્રમાણે થઈ ગયું છે અને બાકીનું જે વેક્સિનેશન છે એ 15/1 સુધીમાં પૂરું કરવામાં આવશે. આ રોગ ખતરનાક અને ગંભીર વાયરસજન્ય રોગ છે અને મનુષ્યમાં જેમ પહેલાના વખતમાં પ્લેગ ફેલાતા અને મૃત્યુદર ઊંચો હતો તેવું જ આ રોગમાં ઘેટા બકરામાં જોવા મળે છે. જામનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં આ પ્રકારના રોગથી બચવા માટે ઘેટા બકરામાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.